અંદરથી ને હું 7 વાર ચૂંટાડો હતો, પણ આ વખતે પાર્ટીએ 9 નંબર આપ્યો હતો, એટલે એમાં અપક્ષ 1 ચૂંટાડો, 3 ભારતીય જનતા પાર્ટીને. ક્યાં કાચું કપાણું, ક્યાં કાચું કપાણું? એવું કંઈ લાગતું નથી, પણ આ વોર્ડ જ નવો આપ્યો હતો, અને જે અપક્ષ ચૂંટાડો છે એ ત્યાં વર્ષોથી ને એનું રહેવાનું પણ ત્યાં જ છે, એટલે 3 ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે અને 1 અપક્ષ આવી છે. ક્યાં કાચું કપાણું શું લાગે છે? કાચું કંઈ કપાણું નથી, મને વોર્ડ જ નવો હોઈપો હતો, 8-10 દીમાં જ વોટ તૈયાર કરવાનો હતો, પણ આ તો ઇલેક્શન છે. એટલે આ 10 નંબરમાં તમે લગભગ 7 ટર્મથી ચૂંટાતા આવતા હતા, અચાનક પાર્ટીએ કેમ વોર્ડ બદલી દીધો? વોટ બદલાય, પાર્ટીએ જે નિર્ણય લેતા હોય હંમેશા સાચો જ નિર્ણય લેતા હોય. ચૂંટણીમાં હાર જીત છે, હાર પણ થાય ને જીત પણ થાય, એટલે આ બધું નસીબ ઉપર છે. ભાજપ નેતા ગિરીશ કોટેચા એમના પુત્રે પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને કોડીનાર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર વિજયી બન્યા છે, જ્યારે જૂનાગઢથી જે પરિણામ સામે આવ્યા 1 ઉમેદવાર અપક્ષના જીત્યા છે. અને એટલા માટે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે આવું તો થતું રહે.